નમસ્કાર દર્શક મિત્રો, ભાઈઓ બહેનો અને વડીલો, આપ સૌને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આપ તમામને મારા અંતકરણથી સહર્ષ નમસ્કાર. વાલા શ્રોતાજનો, આ ચેનલ ઉપર દરેક પ્રકારની વાર્તા કહાનીઓ જેમ કે મોટિવેશન હોય, ધાર્મિક હોય કે બોધરૂપી હોય, હું અપલોડ કરતો રહું છું અને આપ સૌના તરફથી ખૂબ જ સાથ સહકાર અને સહયોગ મળતો રહે છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આગળ પણ મળતો રહેશે. તે બદલ આપ સૌનો હું જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. આજના વિડીયો થકી પણ 2-3 ખૂબ જ રસપ્રદ નાના ધાર્મિક, ભગવાન અને ભક્તિને લગતા પ્રસંગો રજૂ કર્યા છે. હું આગ્રહ કરીશ કે તમે તેને આરંભથી અંત સુધી સાંભળશો. પરિસભામાં દ્રૌપદીજીની લાજ રાખી કૌરવોને નિસહાય કર્યા, માતા સીતાને રાવણના બંધનમાંથી મુક્ત કરાવ્યા, ભક્ત વિભીષણને લંકાનું રાજ અપાવ્યું. અનેક ભક્તો, ભલે નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે પ્રહલાદ હોય કે ધ્રુવ, મુસીબતોનો પથ્થર હોય કે પહાડ, ઈશ્વરે હંમેશા દુનિયાને બતાવ્યું છે કે જ્યાં તેની કૃપા દ્રષ્ટિ છે ત્યાં કોઈ મુસીબતો કામ નથી કરતી. સૌનું રક્ષણ કરનાર 1000 હાથવાળો ઈશ્વર છે. જન્મ અને મરણ માણસના હાથની વાત નથી. જ્યાં સુધી પરમાત્માની મહેરબાની છે, માણસ ગમે તેવી ઘાતોમાંથી પણ ઉગરી જાય છે. જો કોઈ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને પરમાત્માના શરણે થઈ જાય તો કોઈ પણ વિકટ પરિસ્થિતિમાંથી પણ માણસ ઉગરી જાય છે. જેઓ સંકટ સમયે ભગવાનની શરણે ગયા, એમને ભગવાને હંમેશા તાર્યા છે, ઉગાર્યા છે. એના અનેક દાખલાઓ ઉપલબ્ધ છે. કવિ કાગબાપુની સુંદર પંક્તિઓ છે કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યો કોણે હશે, તારલાની માતા તણા કોઠા કહો કેવડા હશે, દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે, એ કોસનો હાકણહાર એ ખેડૂત ક્યાં ઊભો હશે, ધરતી તણો પિંડો કર્યો રજ ક્યાંથી લાવતો હશે, જગચાક ફેરણહાર એ કુંભાર ક્યાં બેઠો હશે, કાળી કાળી વાદળીઓ તણો ગોવાળ શું કાળો હશે, વીણ આંચણે આકાશને દોહનાર એ ક્યાં ઊભો હશે, છેતરે નહીં છેતરાય નહીં અબજોનો આડતીયો દિશે, સૌના હિસાબો ચૂકવે એ શેઠિયો કેવો હશે, કહે કાગ સર્જક સર્પનો કેવો કઠિન ઝેરી હશે, પવને સુગંધ પ્રસરાવતો કેવો લાડીલો મારો લહેરી હશે. અને એટલે તો મોટા ડોક્ટરોને પણ એમના કન્સલ્ટિંગ રૂમમાં બોર્ડ લટકાવીને લખવું પડે છે કે હું તો ફક્ત સારવાર આપીને માધ્યમ બનું છું, દર્દીને સાજો તો ઈશ્વર કરે છે. આઈ ઓનલી ગીવ ટ્રીટમેન્ટ, ઓનલી ગોડ હીલ્સ ધ પેશન્ટ. સાંજનો સમય છે. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું. વીજળી અને મેઘગર્જનાથી જંગલના તમામ પ્રાણીઓ, તમામ પક્ષીઓ પોતપોતાના ઘરમાં બેસી ગયા. જંગલમાં વીજળી પડી ને વીજળીના પડવાના કારણે જંગલમાં આગ લાગી ગઈ. તે જંગલમાં એક હરણી રહેતી હતી. જંગલમાં આગ લાગવાથી જંગલની બહાર ફરતી હોય છે અને તે પાણી પીવા હાટું નદીના કિનારે આવે છે. નદીના આછરેલ પાણીમાં તેનું પ્રતિબિંબ જોયું, નદીના આછરેલ પાણીમાં તેનો ચહેરો જોયો અને તેના ચહેરા પર ચિંતા હતી, કારણ કે તેનું ઘર જંગલની આગમાં બળીને ખાખ થઈ ચૂક્યું હતું અને તે હરણી ગર્ભવતી હતી. તેના બચ્ચાઓને જન્મ આપવાની હતી. તે જ સમયે પ્રસૂતિની પીડા ઉપડી અને એને ચિંતા થવા લાગી. હરણીએ વિચાર કર્યો કે આ નદીના કિનારે કોઈ સુરક્ષિત જગ્યાએ તેના બચ્ચાઓને જન્મ આપશે. પણ બન્યું એવું કે અચાનક હરણીને નદીના કાંઠે ઝાડીઓમાંથી થોડો અવાજ સંભળાયો. જ્યારે હરણીએ આમ ત્રાસી આંખોથી ઝાડીઓ તરફ દ્રષ્ટિ કરી તો એક પડછાયો જોયો. તે ઝાડીઓમાં એક શિકારી શિકાર કરવા હાટું પોતાની બંદૂકમાં ગોળીઓ ભરી અને આમ બરાબર નિશાન લગાવીને ઊભો છે. તે હરણીનો શિકાર કરવાનું મન બનાવી ચૂક્યો હતો. હરણી તો પહેલાથી જ ખૂબ જ ગભરાયેલ હતી અને તે શિકારીને જોઈ અને વધુ ભયભીત થઈ ગઈ. હરણીએ મનમાં ધીમે ધીમે ભાગવાનો વિચાર તો કર્યો અને આમ આગળ નજર કરી ત્યાં એક ભયાનક સિંહ તેની સામે ઊભો છે. તે સિંહ પણ તે હરણીનો શિકાર કરવા હાટું ઘાત લગાવીને ઊભો હતો. હરણીએ ચારેકોર નજર કરી. ઓહો! એક બાજુ શિકારી, બીજી બાજુ સિંહ, ત્રીજી બાજુ જંગલમાં આગ અને ચોથી બાજુ નદી હતી. હવે જાઉં તો જાઉં કઈ દિશામાં? ચારે દિશામાં મોત કાળ બનીને ઊભું હતું. હરણી ચારેકોરથી ઘેરાઈ ગઈ. હરણીએ વિચાર કર્યો, આ નદી પાર કરવી તેના માટે સંભવ નથી. પાછળ જંગલમાં આગ છે, એક તરફ શિકારી બંદૂક ભરીને ઊભો છે અને એક તરફ સિંહ તરાપ મારવાની તૈયારીમાં છે.
એટલે હરણીએ પોતાનો પ્રાણ બચાવવા હાટું ઉપાય તો ઘણા વિચાર્યા, પરંતુ કંઈ સૂઝતું ન હતું. એટલે હરણીએ ઘણો વિચાર કરી અને અંતિમ નિર્ણય કર્યો કે જો મરવું જ છે તો ડરવું વ્યર્થ છે. ચારે કોર મોત કાળ બનીને ઊંઘું છે, બચવાનો કોઈ ઉપાય નથી. તો હવે ડરવા કરતાં ગૌરવથી મરવું અને આંખો બંધ કરી અને આ જીવન માટે છેલ્લી વખત અંતકરણથી ભગવાનને યાદ કર્યા. હરણીએ મનથી પરમાત્માનું છેલ્લી વખત સ્મરણ કર્યું કે હે ત્રણ લોકના નાથ, મારા જીવનનો છેલ્લો આધાર તમે છો. મારા જીવનની છેલ્લી ક્ષણ સુધારી લેજો પ્રભુ. ઝાડીઓમાં શિકારી બંદૂકનું નિશાન હરણી ઉપર તાકીને ઊંઘો છે. હજી ફાયર કરે એ પહેલાં પ્રસંગ એવો બન્યો, એક વિચિત્ર ઘટના ઘટી. જંગલની આગમાંથી એક તણખલું નીકળ્યું અને તે ઉડતું તણખલું શિકારીની આંખમાં જઈને ખૂંચી ગયું. શિકારી એક આંખેથી આંધળો થઈ ગયો, પણ બંદૂકની ગોળી છૂટી ગઈ. શિકારી હરણીનું લક્ષ્ય ચૂકી ગયો અને બંદૂકની ગોળીથી સિંહ વિંધાઈ ગયો. આંખ ફૂટવાથી શિકારી જમીન પર ઢળી પડ્યો અને ગોળીએ વિંધાવાથી સિંહ ઢળી પડ્યો. વીજળીની ગર્જના સાથે મુસળધાર વરસાદ વરસવા લાગ્યો અને વરસાદના કારણે જંગલની આગ ઓલવાઈ ગઈ અને હરણીનો રસ્તો સાફ થઈ ગયો. મિત્રો, એટલે તો કહેવાનું છે કે રામ રાખે તેને કોણ ચાખે. એક મોટા વડના ઝાડ ઉપર એક હોલો અને હોલી માળો બનાવીને રહેતા હોય છે. હોલા હોલી રોજ વારાફરતી બહાર જઈ અને કંઈક ચણ લઈ આવે. આમ તેઓ ભેગા મળીને આનંદથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હોય છે. એવામાં એક દિવસ હોલો અને હોલી ડાળ પર બેઠા છે અને એક પારધી એક શિકારી નીકળ્યો. શિકારીને આખો દિવસ શિકારમાં કંઈ મળ્યું ન હતું અને એની દ્રષ્ટિ ઉપર ઝાડની ડાળી ઉપર બેઠેલા હોલા અને હોલી ઉપર પડી. ત્યારે હોલાએ નીચે નજર કરીને જોયું તો નીચે શિકારી હાથમાં ધનુષબાણ લઈને બરાબર આમ હોલા અને હોલી ઉપર નિશાન તાકીને ઊભો છે. ઊંડવાનો વિચાર તો આવ્યો, પરંતુ આમ હોલાએ ઉપર નજર કરી તો એક ચક્રો બાજ પક્ષી આંટા મારી રહ્યો છે. હોલા હોલીને મારી નાખવા ઘાત લગાવીને ઝાડની ઉપર આંટા મારી રહ્યો હતો. ઉપર અને નીચે બંને બાજુ મોત હતું. ઉપર કાળ, નીચે પણ કાળ. હવે જાઉં ક્યાં? હોલો હોલી આ દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયા. મૃત્યુ નિશ્ચિત અને સાવ નિકટ હતું. પણ એમાં હોલીને ઉપાય સૂઝ્યો. હોલીએ હોલાને કહ્યું કે જુઓ, રક્ષણ કરનાર તો ભગવાન છે. આપણે તેમની શરણે થઈ જઈએ, આપણે તેમનું ભજન કરીએ, પરમાત્માની ધૂન કરીએ. અને હોલા અને હોલી તો માળામાં બેઠા બેઠા ધૂન ચાલુ કરી અંતકરણથી ઈશ્વરને યાદ કર્યા. હો ભાઈ, કે હે સૃષ્ટિના સર્જનહાર, હે બ્રહ્માંડના અધિપતિ, કાં બચાવજે ને કાં મારજે. હવે મારે તોય તું ને જીવાડે તોય તું. હોલા અને હોલીએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને પરમાત્માના શરણે થયા. પછી હવે એમને કોણ મારી શકે? અને થયું એવું જ. ભગવાન હોલા હોલીની મદદે આવ્યા. બન્યું એવું કે વડના થડમાં નીચે એક ઝેરી સર્પનો દર હતો અને દરમાંથી સર્પ નીકળ્યો અને નિશાન તાકીને ઊભેલા શિકારીના પંખમાં દંશ માર્યો. એટલે શિકારીના હાથમાંથી તીર છૂટી ગયું. તીર છૂટી ગયું, નિશાન ચૂકી ગયો. હોલો હોલી ટળી ગયા અને ઉપર બાજ વિંધાઈ ગયો. એટલે બાજ પણ નીચે પડ્યો. આમ બંને મારનાર શિકારી મરી ગયા અને મરનાર બચી ગયા. કે કાલ કો કાલ ભોરિંગ ડસ્યો, દગાબાજ કો બાણ લગ્યો સરરી. અરે જિनको રખપાલ ગોપાલ હરરી, ઉनको બલવંત કા કરરી. જેના રખોપા કરવા વાળો ગોપાલ હરી હોય એનું કોઈ શું બગાડી શકે? એ પછી ગમે તેટલો બળવાન શક્તિશાળી યુદ્ધો કેમ ન હોય? અરે જિनको રખપાલ ગોપાલ હરરી, ઉनको બલવંત કા કરરી. ભક્ત પ્રહલાદને નાનપણથી બે ઋષિઓ ભણાવતા હતા. ઋષિઓને હિરણ્યકશ્યપે બોલાવ્યા અને ઋષિઓને પૂછ્યું કે મારો દીકરો શું ભણે છે? પણ ઋષિઓ તો ધ્રુજવા માંડ્યા, ભયભીત થઈ ગયા. એટલે ઋષિઓએ કહ્યું કે મહારાજ, આપ જાતે જ પૂછી લો ને. હિરણ્યકશ્યપે પ્રહલાદને પૂછ્યું કે તું શું ભણે છે? ત્યારે પ્રહલાદે કહ્યું કે પિતાજી, મને તો મારા નાથ શ્રી હરિવિષ્ણુના નામના કક્કો બારક શ્રી વિના કંઈ પણ આવડતું નથી. અને હિરણ્યકશ્યપ ક્રોધિત થઈ ગયો. ભક્ત પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો, પણ તેણે એવા પરિવારમાં જન્મ લીધો હતો જેનો બાપ ક્રૂર અને નિર્દયી હતો. પ્રહલાદનો પિતા નિર્દયી. હિરણ્યકશ્યપ પોતાની જાતને ભગવાન સમજતો હતો અને પ્રજા પાસે પણ એ જ આશા રાખતો હતો કે પ્રજા પણ એની પૂજા કરે અને તેને જ ભગવાન માને. જે કોઈ આવું ના કરતા તેમને મારી નાખવામાં આવતા અથવા તો જેલમાં કેદ કરી દેવામાં આવતા હતા. જ્યારે હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત નીકળ્યો તો પહેલા તો તેને ખૂબ ધમકાવ્યો. તેની પર અનેક પ્રકારના દબાણો કર્યા કે હે પ્રહલાદ, તો વિષ્ણુની ભક્તિ છોડીને હિરણ્યકશ્યપની પૂજા કર. પણ પ્રહલાદને તો પોતાના
ભગવાન પર શ્રદ્ધા હતી, તેથી તે પોતાની ભક્તિથી ક્યારે ડગમગાયો નહીં અને ભગવાન વિષ્ણુની પૂજા કરતો જ ગયો. આખો દિવસ ભગવાનની ભક્તિમાં જ ડૂબેલો રહેતો. તમામ પ્રકારના પ્રયત્નો કર્યા પછી પણ જ્યારે પ્રહલાદ ન માન્યો તો હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને જેને બોલાવી. એ હોળિકાને ભગવાન શિવ તરફથી વરદાનમાં એક સ્થાન મળી હતી, જે ઓઢવાથી ગમે તેવી વિકરાળ આગ પણ એને બાળી ન શકે. હોળિકાને એવું અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. હિરણ્યકશ્યપે તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. હિરણ્યકશ્યપે પોતાના પુત્રને મારવા હાટુ એના માણસોને આદેશ આપ્યો કે ઘણી બધી લાકડીઓ એકઠી કરો અને તેમાં આગ ચાપી દો. માણસોએ તો લાકડીઓ એકઠી કરી ખડકીને આગ ચાપી દીધી. જ્યારે બધી લાકડીઓ તીવ્ર વેગથી બળવા લાગી ત્યારે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકાને આદેશ આપ્યો કે પ્રહલાદને તું તારા ખોળામાં લઈ અને સળગતી લાકડીઓ વચ્ચે જઈને બેસી જાય. હોળિકાએ એવું જ કર્યું, પરંતુ પ્રહલાદે તો મનમાં ભગવાનનું સ્મરણ કર્યું અને એક પવનની લહેરકી આવી અને જે સાલ હોળિકાને ઓઢલ હતી તે પવનની લહેરકીથી સાલ ઉડી ગઈ અને પ્રહલાદને ઓઢાઈ ગઈ. પ્રહલાદ બચી ગયો, પરંતુ હોળિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. ત્યારથી પ્રહલાદની ભક્તિ અને અસુરી રાક્ષસી હોળિકાની સ્મૃતિમાં આ તહેવારને મનાવવામાં આવે છે. એના પછી પણ પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા, અનેક પ્રયાસો કર્યા, પણ પ્રહલાદ મર્યો નહીં. એટલે કોકે કીધું કે મહારાજ એક કામ કરો, આને કોઈ એવી નાની ઓરડીમાં પૂરી દો અને બહારથી તાળા મારી દો. એને 2-3 દિવસ સુધી અન્ન કે પાણી ન આપતા. અન્ન અને પાણી વિનાનો એનો દેહ ક્યાં સુધી ટકશે? એટલે પ્રહલાદને એક નાની ઓરડીમાં પૂરીને બહાર તાળા બંધ કરવામાં આવ્યા અને પહેરેદારોને ઊભા કરી દીધા ચોકી કરવા હાટું. અને 2 દિવસ પછી એના માણસોએ જઈને હિરણ્યકશ્યપને કીધું કે મહારાજ, એને તો કોક જમાડતું હોય એવું લાગે છે, અંદરથી ભોજનની સુગંધ આવે છે. બધા દોડીને ગયા અને ઓરડીના તાળા તોડ્યા અને દરવાજો ખોલ્યો તો પ્રહલાદ 32 જાતના ભોજનનો થાળ લઈ અને બેઠો બેઠો જમી રહ્યો હતો. અને માં ભગવતી લક્ષ્મીજી અને વીજળો ઢોળી રહ્યા હતા. હિરણ્યકશ્યપને કે એના માણસોને તો લક્ષ્મીજી નજરે ન આવ્યા, પણ પ્રહલાદને જમતો બધાએ જોયો અને જાળ વ્યાપી ગઈ કે નાલાયક આ ઓરડીમાં તને જમવાનું કોણ આપે છે? અને પ્રહલાદ ખડ 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 દાંત કાઢવા માંડ્યો. એટલે હિરણ્યકશ્યપે ફરીથી ક્રોધિત અવાજમાં પૂછ્યું કે નાલાયક, હું તને કંઈક પૂછું છું ને તું હસે છે? તને આ ઓરડીમાં ખાવાનું કોણ આપે છે? ત્યારે પ્રહલાદે હસવાનું બંધ કર્યું ને એટલું જ બોલ્યો કે પિતાજી, મને તમારી મૂર્ખતા પર હસવું આવે છે. કારણ કે 9 મહિના સુધી મારી માની ઉદરમાં આ મુઠ્ઠી જેટલી જગ્યામાં એ બ્રહ્માંડનો નાથે મારું પોષણ કર્યું હોય તો શું આવડી મોટી ઓરડીમાં એ મને ભૂખ્યો રહેવા દે? પિતાજી, તમને વિશ્વાસ નથી, ભરોસો નથી, પણ મને તો વિશ્વાસ છે, શ્રદ્ધા છે. અને પછી પ્રહલાદને પૂછવામાં આવ્યું કે પ્રહલાદ તો એમ કહે છે ને કે મારો ભગવાન કણકણમાં છે. તો હિરણ્યકશ્યપે શું કર્યું કે એક લોઢાનો સ્તંભ, મોટો થાંભલો ઊભો કર્યો અને એને આગમાં તપાડીને લાલ ચોળ તકતકતો એક સ્તંભ ઊભો કરવામાં આવ્યો. અને પ્રહલાદને કહ્યું કે તું એમ કહે છે ને કે મારો ભગવાન કણકણમાં છે, તો આ લોઢાનો સ્તંભ છે, આ સ્તંભમાં છે તારો ભગવાન? અને હા, તો આ થાંભલાને બાથ પર આખો સ્તંભ આગથી તપાવીને ઊભો કરવામાં આવ્યો છે. પ્રહલાદ, બાથ પર હું પણ જોઉં છું તારો ભગવાન ક્યાં છે. પણ પ્રહલાદ 2 ડગલા પાછો હટી ગયો અને ઉપર બેઠેલો બ્રહ્માંડનો નાથ વાટ જોઈને બેઠો છે કે પ્રહલાદ હા પાડે એટલી જ વાત. પણ પ્રહલાદ 2 ડગલા પાછળ હટી ગયો, કારણ કે આગથી તપાવીને લાલ ચોળ થાંભલાને બાથ ભરવી કઈ રીતે? પણ ઉપર બેઠા એ સૃષ્ટિના સર્જનહારને એમ થયું કે આજ મારો જો ભગત ડરી જાય તો દુનિયામાં મારા નામનો કોઈ વિશ્વાસ નહીં કરે, મારી કોઈ માળા નહીં જપે. એટલે લોખંડના સ્તંભ ઉપર ભગવાને કીડીઓની હાર ચડાવી. એ કીડીઓની હાર હિરણ્યકશ્યપ કે એના માણસોને કે ત્યાં બેઠેલી સભામાંથી કોઈને પણ દેખાણી નહીં, પણ ફક્ત પ્રહલાદને દેખાણી. અને પ્રહલાદ સમજી ગયો. અને હિરણ્યકશ્યપે ફરીથી કહ્યું, છેલ્લે વખત કીધું કે હે પ્રહલાદ, તારો ભગવાન છે, આમાં હોય તો બાથ ભર. અને પ્રહલાદે થાંભલાને બાથ ભરી. અને જેવી પ્રહલાદે બાથ ભરી કે એમ કહેવાય છે કે સ્તંભ ફાટ્યો. અને વૈશાખના શુક્લ પક્ષની 14ના દિવસે બરાબર સંધ્યાના ટાણે ભગવાન પ્રગટ થયા. નર અને સિંહનું રૂપ ધારણ કરેલું છે. અડધું અંગ સિંહનું છે ને અડધું અંગ નરનું છે. હવે હિરણ્યકશ્યપને ભગવાન પાસેથી એવું વરદાન પ્રાપ્ત થયેલ હતું કે મારું મૃત્યુ લોઢે નહીં, લાકડે નહીં, દિવસે નહીં, રાત્રે નહીં, સવારે નહીં, સાંજે નહીં, લીલે નહીં, સૂકે નહીં, પશુથી નહીં, માણસથી નહીં, નરથી નહીં, નારીથી નહીં, ઘરમાં નહીં કે બહાર નહીં, આવું વરદાન હિરણ્યકશ્યપને પ્રાપ્ત થયેલ હતું. પણ પ્રહલાદને બચાવવા માટે આવ્યા છે ભગવાન. અને એ થાંભલો ફાટ્યો અને પ્રગટ થયા. અડધું માણાનું ને અડધું સિંહનું રૂપ લઈને પોતે પ્રગટ થયા છે. અને નર અને સિંહના રૂપમાં પ્રગટ થયેલા ભગવાનને જોયા અને હિરણ્યકશ્યપ ભયભીત થઈ ગયો.
2 ડગલા આમ પાછળ ખસ્યો ત્યાં નર ને સિંહ રૂપી ભગવાને એને પકડી લીધો. હિરણ્યકશ્યપને પકડીને ઉંબરાની અડધો બહાર ને અડધો અંદર સુવડાવીને પોતાના ખોળામાં લીધો ને પૂછ્યું કે એ હિરણ્યકશ્યપ, જોઈ લે દિવસ છે કે રાત છે? તો કે પ્રભુ દિવસે નથી ને રાતે નથી. તો કે હવે મારા શસ્ત્ર રૂપી હાથ સામું જોઈ લે, લોઢું છે કે લાકડું છે? તો કે પ્રભુ લોઢોય નથી ને લાકડું નથી. કે હવે મારા શરીરની સામું જોઈ લે, હું માણસ છું કે પશુ છું? કે પ્રભુ તમે માણસે નથી ને પશુય નથી. કે હજી મારી સામું નજર કર, હું નર છું કે નારી છું? તો કે પ્રભુ તમે નરે નથી ને નારીએ નથી. તે પછી ભગવાને કહ્યું કે હિરણ્યકશ્યપ, તારા જેવા કઈક અસુરોનો સંહાર કરવા, મારા ભક્તોને બચાવવા હાટું હું યુગે યુગે આવું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય ધર્મ સંસ્થાપનાય સંભવામી યુગે યુગે. હિરણ્યકશ્યપને નરને સિંહ રૂપી ભગવાને જેમ કાળીંગનું ચીરે એમ પેટમાંથી ચીરીને 2 કટકા કરી દીધો હતો અને એનો વધ કરી લીધો. ભારત વર્ષમાં આવા તો અનેક પ્રસંગો છે. એ પછી મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય, ભક્ત પ્રહલાદ હોય, સંકટ સમયે પરમાત્માએ જેમને ઉગાર્યા છે. અને કદાચ એ બધું અત્યારના કળિયુગી સમયમાં સંભવ પણ ઓછું છે. છતાં પણ જેમનો ભાવ ભક્તિમાં હોય, ભગવાન પ્રત્યે આસ્થા હોય, તો ભગવાન આજના યુગમાં પણ જરૂર બચાવવા આવે છે. માટે પરમાત્મા પર ભરોસો રાખવો જોઈએ. માટે સૌથી મોટો છે વિશ્વાસ, અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ એ જ ઈશ્વર છે. આશા કરીશ મારા શબ્દો તમને પસંદ આવ્યા હશે. એ જ અપેક્ષા સાથે હવે રજા લઈશું અને મળીશું કોઈ બીજા વિડીયો મારફતે આવો જ કોઈ વાર્તા પ્રસંગ લઈને. ત્યાં સુધી આપ તમામ શ્રોતાજનોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.